વેકેશન પતાય એના પહેલા ચાલો માત્ર 950 રૂપિયામાં રિસોર્ટની મોજ કરાવી દઉં ભાઈ. વડોદરાથી એક જ કલાકમાં તમે આ રિસોર્ટમાં પહોંચી જશો. આ કેટલા જોરદાર કોટેજ છે તમે જુઓ તો ખરા. અને માલ જેવી ભૂલ ના કરતા ભાઈ, ફેમિલી ટાઈમ આપજો ને તો ભાઈ પિંજરામાં પુરાઈ જશો ભાઈ. આપણે પહોંચી ગયા હતા રિજોઈસ રિસોર્ટમાં ભાઈ. આપણે પહોંચ્યા ત્યાં તો ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ હતી. મેં કીધું ચાલો ભાઈ ચાલુ કરો રમવાનું. તમારા વાઈફી કે મારે તો પહેલા ફોટો શૂટ જ કરાવું ભાઈ. એટલી જોરદાર જગ્યા છે ને અહીંયા પા બે તો સ્વિમિંગ પુલ છે ભાઈ. આપણે તો પહોંચ્યા તરત બ્રેકફાસ્ટ કરીને સીધા પહોંચી ગયા એક્ટિવિટી કરવા માટે. અહીંયા નાના છોકરાઓથી લઈને કાકાથી લઈને દાદાથી લઈને બધાને મજા આવે ને એવી જગ્યા છે ભાઈ. પણ છોકરોને મોબાઈલ થી થોડા દૂર રાખજો ભાઈ, કેમ કે જમવાનું બની ગયું છે. રિસોર્ટ અને ફેસિલિટી જેટલી સારી છે ને એટલું જ જમવાનું પણ જોરદાર મળી જશે. અહીંયા માત્ર 950 રૂપિયાથી પર પર્સન નું પેકેજ ચાલુ થઈ જાય છે અને નાના છોકરાઓ માટે માત્ર 700 રૂપિયામાં. મેં કીધું સ્વિમિંગ પુલમાં આટલી પબ્લિક કઈ થી આવી? ત્યાં તો પાર્કિંગ આખું ફૂલ થઈ ગયું ભાઈ. અને જમવાનું પચ્યું નહીં ત્યાં પેલા તો ઢોકળા ચા આવી ગયા. મારા વાઈફીને વધારે ભૂખ લાગી ને તમે તો ઢોકળા ખાધા ને પછી હિચકાઈ ખાધા. અને ભાઈ આગળ પ્રી વેડિંગ માટે પણ ઘણા બધા લોકો આવે છે ભાઈ. અમે તો ફોટોશૂટ જેટલા લગ્નમાં નતા કર્યા ને એટલા અહીંયા કરી નાખ્યા. અહીંયા તમને પોપટ, કબૂતર, સસલા એવું બધું પણ જોવા મળશે. અને ભાઈ જોરદાર અહીંયા ડિલક્સ રૂમ પણ મળી જવાના છે. રાતનો નજારો તો કઈ અલગ જ છે. અને રાત્રે કાઠિયાવાડી જમીને સવારે અમે નદીએ પહોંચી ગયા ટ્રેકિંગ કરવા માટે. ફેમિલી માટેનું પણ આ બેસ્ટ રિસોર્ટ છે ભાઈ. મોબાઈલ નંબર આપેલો છે. પેકેજની જાણકારી માટે કોલ કરીને પહોંચી જ જજો.